विद्यार्थी मित्रों, आज આપણે ફિઝિક્સમાં ચેપ્ટર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની શરૂઆત કરીશું। ચેપ્ટર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર। હવે આ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં 7 ગુણનું છે, એટલે આમાંથી 7 ગુણના પ્રશ્નો ટોટલ પૂછાય। હવે પહેલા તો વિદ્યુતભાર કોને કહેવાય? તો વિદ્યુતભારની સમજ મેળવી એના માટે આપણે 11મા ધોરણમાં જે ગુરુત્વાકર્ષણ બળ શીખેલા, ગુરુત્વાકર્ષણ બળ, આ ગુરુત્વાકર્ષણ બળ શોધવાનું સૂત્ર પણ શીખેલા, એનો નિયમ શીખેલા। જો m1 અને m2 દળ ધરાવતા બે પદાર્થો એકબીજાથી r અંતરે રાખ્યા હોય તો એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, એ ગુરુત્વાકર્ષણ બળ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી F = G m1 m2 अपॉन r² सूत्र परथी शोधी शकाय। आ बळનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર। હવે આપણને એમ થાય કે ગુરુત્વાકર્ષણ બળની વાત કેમ કરી? તો ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવાનું કારણ, આ ગુરુત્વાકર્ષણ બળ કેમ ઉદ્ભવતું હશે? તો એનું કારણ છે પદાર્થનું દળ। કોઈ પણ દળ ધરાવતો પદાર્થ એ પોતાની આજુબાજુ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે અને એ ક્ષેત્રમાં રહેલા બીજા દળ ધરાવતા પદાર્થને પોતાની તરફ આકર્ષે। આ ગુરુત્વાકર્ષણ બળ એ હંમેશા આકર્ષણ પ્રકારનું હોય અને એ બળનું કારણ પદાર્થનું દળ છે। હવે વિદ્યુતભાર માટે આપણે જોઈએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વિશે આપણને ખબર છે। આમ તો દ્રવ્યના મૂળભૂત કણો તરીકે આપણે 3 કણો લઈએ છીએ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, જેમાં ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુતભાર છે એવી આપણને ખબર છે। ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભાર ધરાવે છે અને પ્રોટોન એ ધન વિદ્યુતભાર ધરાવે છે। આ ઇલેક્ટ્રોન એક ખૂબ જ હલકો કણ છે। ધારો કે આપણી જોડે 2 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોનને આપણે E- વડે દર્શાવીએ। એને દળ પણ હોય, ઇલેક્ટ્રોનનું દળ એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન। જેવી રીતે દળ ધરાવતા 2 કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જે આકર્ષણ પ્રકારનું છે, એવી રીતે અહીંયા ઇલેક્ટ્રોનના દળને કારણે એમની વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય। પણ આ ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંત 2 ઇલેક્ટ્રોન વચ્ચે બીજું એક વધારાનું અપાકર્ષણ બળ લાગે છે, જેને આપણે વિદ્યુત બળ કહીએ છીએ। તો આ વિદ્યુત બળ શું છે? તો વિદ્યુતભાર ધરાવતા 2 કણો વચ્ચે લાગતું અપાકર્ષણ બળ। અહીંયા બંને ઇલેક્ટ્રોન છે એટલે અપાકર્ષણ બળ, એટલે અહીંયા 2 બળો થયા। હવે 2 ઇલેક્ટ્રોનને એકબીજાથી જો આપણે r અંતરે મૂકીએ તો એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પ્રમાણે, અને એમની વચ્ચે બીજું એક વધારાનું અપાકર્ષણ બળ લાગે જેને આપણે વિદ્યુત બળ કહીશું, અપાકર્ષણ બળ। તો આ વિદ્યુત બળ કેમ લાગ્યું? તો આ ગુરુત્વાકર્ષણ ઉપરાંત જે વધારાનું બળ લાગ્યું એને વિદ્યુત બળ કહીએ છીએ, એ આ વિદ્યુતભારને કારણે લાગ્યું। એટલે આપણે એવું કહી શકીએ કે 2 ઇલેક્ટ્રોનને એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવે તો એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ ઉપરાંત બીજું એક વધારાનું બળ કણના જે આંતરિક ગુણધર્મને કારણે લાગે છે તેવા બળને, જે આંતરિક ગુણધર્મને કારણે લાગે છે તે આંતરિક ગુણધર્મ એટલે કણ અથવા તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર। એટલે કે જે આંતરિક ગુણધર્મને કારણે 2 ઇલેક્ટ્રોન વચ્ચે
જે આંતરિક ગુણધર્મને કારણે બે ઇલેક્ટ્રોનની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંત બીજું જે વધારાનું અપાકર્ષણ બળ અથવા વિદ્યુત બળ લાગે છે તે આંતરિક ગુણધર્મ એટલે કણ પરનો અથવા તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. આવી રીતે આપણે વિદ્યુત ભારને સમજી શકીએ. બરાબર. જે આંતરિક ગુણધર્મને લીધે બે ઇલેક્ટ્રોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંત જે વધારાનું અપાકર્ષણ બળ અથવા તો વિદ્યુત બળ લાગે છે તે આંતરિક ગુણધર્મને કણ અથવા અહીંયા આપણે ઇલેક્ટ્રોન લીધો છે કણ પરનો વિદ્યુત ભાર કહે છે. એટલે આ વિદ્યુત ભારની સમજ થઈ. હવે આપણને બીજો એક પ્રશ્ન એવો થાય કે વ્યવહારમાં વિદ્યુતની અગત્યતા કેમ છે, કેમ આટલી બધી અગત્યતા છે? વિદ્યુતની અગત્યતા કેમ આટલી બધી છે? તો એનું કારણ એ છે કે વિદ્યુત ભારને એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર ટ્રાન્સફર કરી શકાય છે. વિદ્યુત ભારને એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર ટ્રાન્સફર કરી શકાય છે. એટલે વ્યવહારમાં વિદ્યુતની આટલી બધી અગત્યતા છે. વિદ્યુત ભારને ટ્રાન્સફર કરી શકાય એવા ઉદાહરણમાં એક ઉદાહરણ આપણે લઈ શકીએ, કાચનો સળિયો અને રેશમનું કપડું. કાચના સળિયાને જો રેશમના કપડા સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવી ધન વિદ્યુત ભારિત બને અને રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવી ઋણ વિદ્યુત ભારિત બને. આ ઘર્ષણ વિદ્યુતનું એક ઉદાહરણ થયું. કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવી ધન વિદ્યુત ભારિત બને અને રેશમનું કપડું ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ વિદ્યુત ભારિત બને. બીજું ઉદાહરણ પણ લઈ શકીએ આપણે. બીજું ઉદાહરણ લઈએ તો પ્લાસ્ટિકનો સળિયો અને ફર એટલે બિલાડીનું ચામડું. તો પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવે તો એ ઘર્ષણની એ પ્રક્રિયામાં પ્લાસ્ટિકનો સળિયો છે એ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ વિદ્યુત ભારિત બને છે, જ્યારે ફર છે એ ઇલેક્ટ્રોન ગુમાવી ધન વિદ્યુત ભારિત બને છે. તો આ પણ એક વિદ્યુત ભારનું આપલે થઈ. બંનેમાં વિદ્યુત ભારની આપલે થઈ. અહીંયા કાચના સળિયા અને રેશમના કપડામાં વિદ્યુત ભારની આપલેમાં ઇલેક્ટ્રોન એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર ગયા, એટલે કે કાચના સળિયામાંથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર ગયા, જ્યારે પ્લાસ્ટિકના સળિયા અને ફરની ઘર્ષણની પ્રક્રિયામાં ફરમાંથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયા પર ગયા. પણ બંને પ્રક્રિયામાં માત્ર ઇલેક્ટ્રોનની જ આપલે થઈ. હંમેશા આવી ઘર્ષણની પ્રક્રિયામાં જ્યારે વિદ્યુત ભારની આપલે થાય ત્યારે ઇલેક્ટ્રોનની જ આપલે થાય, પ્રોટોનની કદી આપલે થાય નહીં. એનું કારણ શું? ઘર્ષણની પ્રક્રિયામાં હંમેશા ઇલેક્ટ્રોનની જ આપલે થાય. કેમ કે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે પ્રોટોનની સરખામણીએ ઓછા બળથી જકડાયેલા છે. ફરી ધ્યાન રાખો, ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે પ્રોટોનની સાપેક્ષે ઓછા બળથી જકડાયેલા છે, એટલે ઘર્ષણની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની આપલે થાય. એનું કારણ એ છે. બરાબર.
હવે જો કાચનો સળિયો જે આપણે ધન વિદ્યુત ભારિત કરેલો છે એવા કાચના સળિયાને અવાહક દોરી વડે, આ કાચનો સળિયો છે એને એક અવાહક દોરી વડે લટકાવવામાં આવે છે. કાચનો સળિયો આવા સળિયાની નજીક બીજો એક કાચનો સળિયો જે ધન વિદ્યુત ભારિત કરેલો છે આની નજીક લાવવામાં આવે. આ પણ કાચનો સળિયો. તો બંને પર ધન વીજભાર છે. આપણને ખબર છે કે ધન અને ધન વીજભાર બંને ધન વીજભાર હોય અથવા બંને ઋણ વીજભાર હોય તો એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે. આ બે સળિયાઓ વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષણ બળ. એટલે કે સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે. આપણે ઉપર અહીંયા જોયું કે બે ઇલેક્ટ્રોન લીધા જે ઋણ વીજભારિત છે, તો આ બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે જેને આપણે વિદ્યુત બળ કીધું. તો એવું જ વિદ્યુત બળ ધન વિદ્યુત ભારિત એવા બંને કાચના સળિયા વચ્ચે લાગે છે. કાચના સળિયાઓને આપણે ધન વિદ્યુત ભારિત કેવી રીતે કર્યા? તો રેશમના કપડા સાથે ઘર્ષણથી, એની સાથે ઘસવાથી બંને કાચના સળિયા ધન વિદ્યુત ભારિત થયેલા છે. આવા ધન વિદ્યુત ભારિત સળિયાઓ એકબીજાની નજીક લાવવામાં આવે તો એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે. જો ધન વિદ્યુત ભારિત કાચના સળિયાની નજીક બીજો કાચનો સળિયો લાવવાને બદલે જો પ્લાસ્ટિકનો સળિયો જે ઋણ વિદ્યુત ભારિત કરેલો છે એવો સળિયો અહીંયા લાવવામાં આવે તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગે. એટલે કે સમાન વિદ્યુત ભારો હોય તો અપાકર્ષણ બળ લાગે, અસમાન વિદ્યુત ભારો એટલે કે વિજાતીય વિદ્યુત ભારો હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ લાગે. આ ઉદાહરણ પરથી આપણે આવું જોઈ શકીએ. જો કાચનો સળિયો આપણે લીધો હોય જે ધન વિદ્યુત ભારિત છે એની નજીક હું પ્લાસ્ટિકનો સળિયો લઈ આવું જે ઋણ વિદ્યુત ભારિત છે. તો આ કાચનો સળિયો છે, આ પ્લાસ્ટિકનો સળિયો છે, એ બંને વચ્ચે આકર્ષણ બળ લાગે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે સમાન વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગ્યું, અસમાન અથવા વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ બળ લાગ્યું. એટલે આ વિદ્યુતભારને જે ટ્રાન્સફર કરી શકાય એના ઉદાહરણો છે. પછી બીજું એક ઉદાહરણ પણ આપણે લઈ શકીએ. ધારો કે આપણને બરુની ગોળી આપી છે. આવી બરુની બે ગોળીઓ બે અવાહક દોરી વડે લટકાવેલી છે. આ બરુની ગોળી અથવા તો એવા થર્મોકોલના બોલ જેવા એવા બોલ, પોલિસ્ટ્રીન જેવા. તો આવી બરુની ગોળીઓ અત્યારે હાલ એકબીજાને અડકીને રહેલી છે. હવે ધારો કે આને ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્કમાં લાવવામાં આવે. આ ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો છે. કોઈ એક ગોળી સાથે આ પ્લાસ્ટિકના સળિયાનો જો સંપર્ક કરાવવામાં આવે તો સળિયા પરથી ઋણ વિદ્યુત ભાર હવે આ ગોળી પર જશે. બંને ગોળી વિદ્યુત ભારિત થશે અને બંને ગોળી ઋણ વિદ્યુત ભારિત થશે. પ્લાસ્ટિકના સળિયા સાથે સંપર્ક કરાવીએ તો હવે આ બરુની ગોળીઓ ખૂબ જ હલકી છે. એ બંને જો ઋણ વિદ્યુત ભારિત થશે તો ઋણ અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ બળ લાગે એટલે આ બંને ગોળીઓ એકબીજાથી દૂર જશે. આ ગોળી પર પણ ઋણ વીજભાર છે, આની પર પણ ઋણ વીજભાર છે, અપાકર્ષણ બળ લાગે. તો આ એક બીજું ઉદાહરણ થયું કે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ લાગે. જો કોઈક રીતે આ બે બરુની ગોળીઓ એમાંથી એક ગોળીને આપણે ધન વિદ્યુત ભારિત કરીએ અને બીજી ગોળીને ઋણ વિદ્યુત ભારિત કરીએ તો એમની વચ્ચે આકર્ષણ બળ લાગે. એટલે એવું કહી શકાય કે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ બળ અને અસમાન એટલે કે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચે
આકર્ષણ બળ લાગે। બીજો એક પ્રશ્ન કે કોઈ વસ્તુ પર અથવા કોઈ પદાર્થ પર વિદ્યુત ભાર છે એવું આપણે કેવી રીતે જાણી શકીએ? તો પદાર્થ પરનો વિદ્યુત ભાર આ પદાર્થ વિદ્યુત ભારિત છે કે વિદ્યુત ભાર વિહીન છે એવું કેવી રીતે જાણી શકીએ? એટલે કે પદાર્થ પરના વિદ્યુત ભારની હાજરી જાણવી હોય તો એના માટે વપરાતું સાધન છે ઇલેક્ટ્રોસ્કોપ। વિદ્યુત ભારની હાજરી જાણવા માટે વપરાતું સાધન આને આપણે ઇલેક્ટ્રોસ્કોપ કહીશું। પદાર્થ વિદ્યુત ભારિત છે, આપણે એવું કહીએ કે એક ગોળો છે, આ ગોળો વિદ્યુત ભારિત છે, એનો મતલબ શું? ગોળા પર ધારો કે ધન વિદ્યુત ભાર છે, તો પદાર્થ વિદ્યુત ભારિત છે એનો મતલબ કે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નહીં હોય। જો કોઈ પદાર્થ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે, આની પર નેટ વીજભાર શૂન્ય છે, તો જો વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ એનો મતલબ શું કે આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા સરખી છે। જેટલી સંખ્યામાં આમાં પ્રોટોન છે કુલ, એટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન, તો આ પદાર્થ વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવો કહેવાય? તટસ્થ। પણ આ પદાર્થ પર ધન વિદ્યુત ભાર છે, એનો મતલબ કે એમાં પ્રોટોનની સંખ્યા વધારે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે। એવી રીતે કોઈ પદાર્થ ઋણ વિદ્યુત ભારિત છે, તો એ પદાર્થમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, પ્રોટોનની સંખ્યા ઓછી છે। કોઈ પદાર્થને ધન વિદ્યુત ભારિત કેવી રીતે કરવો, ઋણ વિદ્યુત ભારિત કેવી રીતે કરવો, એ કાચના સળિયા અને રેશમના કપડામાં અથવા તો પ્લાસ્ટિક અને ફરમાં આપણે શીખ્યા કે ઘર્ષણની પ્રક્રિયાથી એને વિદ્યુત ભારિત કરી શકાય। એ બંનેને એકબીજા સાથે ઘસવામાં આવે તો વિજાતીય વિદ્યુત ભારો ઉત્પન્ન થાય છે। હવે આ ઇલેક્ટ્રોસ્કોપ તો બરાબર છે, પણ બીજું એક આપણને ચોપડીમાં આપ્યું છે સુવર્ણવરખ વિદ્યુત દર્શક। સુવર્ણવરખ વિદ્યુત દર્શક, આવું સુવર્ણવરખ વિદ્યુત દર્શક બુકમાં આપણને આકૃતિ સાથે આપ્યું છે। તો એક બંધ પેટીમાં, ધારો કે આપણને એક કાચની એક બંધ પેટી આપી છે, આવી કાચની બંધ પેટી છે। તો આ કાચની બંધ પેટીમાં એક ધાતુનો સળિયો, આની પર હોલ પાડી એમાંથી એક ધાતુનો સળિયો પસાર કરેલો છે। એની પર અહીંયા ઉપર એક નાનો ગોળો છે। સળિયાના છેડે, ધાતુના સળિયાના છેડે સોનાની વરખ, ધારો કે સોનાની વરખ આવી પાતળી પટ્ટી હોય તો એને બરાબર વચ્ચેથી વાળી અને આની સાથે બાંધી દીધેલી છે અથવા ચોંટાડી દીધેલી છે। હવે શું થાય? ધારો કે અહીંયા હું પ્લાસ્ટિકનો સળિયો, ઋણ વિદ્યુત ભારિત કરેલો પ્લાસ્ટિકનો સળિયો આ ગોળા સાથે આ સળિયાનો સંપર્ક કરાવવામાં આવે તો એ ઋણ વીજભાર આ ધાતુના સળિયામાં થઈને આ સુવર્ણવરખની પટ્ટી પર જશે। શરૂઆતમાં પટ્ટીના આ બે છેડા જ્યારે વિદ્યુત ભારિત ના હોય ત્યારે એકબીજાની નજીક હશે। હવે અહીંથી આવતો ઋણ વીજભાર આ બંને પટ્ટીઓ પર જશે, એટલે બંને પટ્ટીના બંને છેડા, સુવર્ણવરખની પટ્ટીના બંને છેડા ઋણ વિદ્યુત ભારિત થયા અને એ છેડા ઋણ વિદ્યુત ભારિત થયા એટલે એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે। આ થયું સુવર્ણવરખ વિદ્યુત દર્શક। એ બંને પટ્ટી કેટલી દૂર જાય છે એકબીજાથી એનો આધાર કેટલો વિદ્યુત ભાર અહીંયા આપણે આપીએ છીએ એની પર। જો આ પટ્ટીઓ પર જમા થતો વિદ્યુત ભારનો જથ્થો વધારે હશે તો અપાકર્ષણ બળ વધારે લાગશે એટલે થોડીક વધારે દૂર જશે। જો વિદ્યુત ભારનો જથ્થો ઓછો હશે તો અપાકર્ષણ બળ ઓછું લાગશે એટલે એ એટલી વધારે દૂર જશે નહીં।
હવે ઘરે પણ આપણે જો આવું વિદ્યુત દર્શક બનાવવું હોય તો સુવર્ણ વરખમાં સુવર્ણને બદલે આપણે એલ્યુમિનિયમનું વરખ લઈ શકીએ અથવા સિલ્વર વરખ લઈ શકીએ. હવે એલ્યુમિનિયમનું વરખ જો લઈએ આપણે તો જેવી રીતે સુવર્ણની પટ્ટી લેતા હતા, વરખ લેતા હતા, એવી રીતે એલ્યુમિનિયમનું વરખ લેવાનું. આવું બોક્સ ના હોય આપણી જોડે તો ધારો કે કાચની બરણી છે, આપણી પાસે ઘરમાં કાચની બરણી છે, કાચની બરણી ધારો કે રબર બૂચથી આપણે બંધ કરી આવી છે. એ રબર બૂચની અંદર એક હોલ પાડી દેવાનો. બરણીની જેટલી લંબાઈ હોય એ પ્રમાણે એમાં એક સળિયો આવી રીતે પસાર કરવાનો, પણ સળિયાના છેડે શું કરવાનું, તો એલ્યુમિનિયમની ફોઇલ, એલ્યુમિનિયમની વરખ, જે રીતે સોનાની વરખ અહીંયા ચોંટાડી છે એ રીતે એલ્યુમિનિયમની વરખ તમે અહીંયા સળિયાના છેડે ચોંટાડી શકો અને એ સળિયો આવી રીતે બરણીમાં ગોઠવવાનો. રબર બૂચથી એને બંધ કરેલું છે. ઉપર અહીંયા એક નાનો ગોળો મૂક્યો, ધારો કે એક્ઝેક્ટ ઉપરના પ્રશ્ન જેવું છે. હવે એલ્યુમિનિયમની ફોઇલ છે, એના બે છેડા આવી રીતે હશે. હવે આને જો બહારથી ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયાનો સંપર્ક કરાવવામાં આવે તો ઋણ વિદ્યુતભાર અહીંયા જશે. આ બંને પટ્ટી પર એટલે કે વરખ પર એ ઋણ વિદ્યુતભાર સરખી રીતે વહેંચાશે અને સમાન વિદ્યુતભાર હોવાથી એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. અપાકર્ષણ બળથી એ બંને પટ્ટી એકબીજાથી દૂર જશે. કેટલી દૂર જાય છે એનો આધાર વિદ્યુતભારનો જથ્થો અહીંયા કેટલો મોકલવામાં આવે છે, કેટલો જથ્થો આપવામાં આવે છે એની પર છે. આવી કાર્ય પદ્ધતિ આપણે એક કાગળની પટ્ટી દ્વારા પણ સમજી શકીએ. ધારો કે આપણી જોડે કાગળની એક પટ્ટી છે, આપણી લંબચોરસ પાતળી લંબચોરસ પટ્ટી છે, એને બરાબર વચ્ચેથી ફોલ્ડ કરી અને અહીંયા એક ગેપ બનાવી દેવાની. ઘેસી પડી જશે, નિશાની થઈ જશે વાળીએ એટલે. હવે ફરીથી એને સીધી કરીને એની પર ઇસ્ત્રી એક વખત ફેરવી દેવાની, ગરમ કરેલી ઇસ્ત્રી આ પટ્ટી પર ફેરવી દેવાની. હવે જે જગ્યાએથી એને વચ્ચેથી વાળી હતી ત્યાં કોઈ અવાહક વસ્તુ વડે આ છેડાને પકડી અને આ સાઈડના બે છેડાઓ છે આજુબાજુના એમને નજીક લાવવાના. તો શું થશે, તો આ કાગળની પટ્ટી છે એ આખી પટ્ટી પર એક સરખો વિદ્યુતભાર હશે. હવે આ બે છેડાઓ જો આપણે નજીક લાવીએ છીએ તો એ વિદ્યુતભારને કારણે એકબીજાથી દૂર જાય છે. આની પર વિદ્યુતભાર હશે, સમાન વિદ્યુતભાર હશે, એટલે એ બંને વચ્ચે કયું બળ લાગશે, અપાકર્ષણ બળ લાગશે. તો આ એક બીજો પ્રશ્ન થયો. હવે બીજો એક પ્રશ્ન કે સુવાહક પદાર્થો અને અવાહક પદાર્થો. આના વિશે સામાન્ય સમજ આપણને છે જ. સુવાહક પદાર્થો કોને કહીશું, તો જે પદાર્થોમાં વિદ્યુતનું વહન સહેલાઈથી થઈ શકે એવા પદાર્થોને આપણે સુવાહક પદાર્થો કહીએ છીએ. બધી જ ધાતુઓ એટલે કે ધાતુ પદાર્થો, માનવ શરીર, પૃથ્વી, આ બધા સુવાહકો છે. એમાંથી વિદ્યુતનું સહેલાઈથી વહન થઈ શકે. ધાતુ પદાર્થોમાં વિદ્યુતનું વહન સહેલાઈથી થઈ શકે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે. પૃથ્વી પણ વિદ્યુતની આપણે સુવાહક લઈએ છીએ. આપણું માનવ શરીર પણ વિદ્યુતનું સુવાહક છે. અવાહક પદાર્થો કયા, તો જેમાંથી વિદ્યુતનું વહન સહેલાઈથી ના થઈ શકે તેવા પદાર્થો અવાહક પદાર્થો છે. અવાહક પદાર્થોમાં કાચ, લાકડું, રબર વગેરે અવાહક પદાર્થો પણ આપણને ખબર છે. આવા પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, એટલે વિદ્યુતનું વહન એમાંથી સહેલાઈથી થઈ શકતું નથી. બીજો એક અગત્યનો પ્રશ્ન છે, અર્થિંગ એટલે શું અને વ્યવહારમાં અર્થિંગનું મહત્વ શું? તો
કોઈ વાહક પદાર્થ વિદ્યુત ભારિત હોય ને એને પૃથ્વી સાથે જો સીધો સંપર્ક કરાવવામાં આવે તો એ વિદ્યુત ભાર પૃથ્વીની સપાટી પર જતો રહે છે, એટલે કે ટ્રાન્સફર થઈ જાય છે. ક્ષણિક પ્રવાહ રચાય અને એ વિદ્યુત ભાર પૃથ્વી પર જતો રહે છે. તો આનો ઉપયોગ આપણે અર્થિંગમાં કરીએ છીએ. આમ તો આવી પ્રક્રિયા કે વિદ્યુત ભારિત વસ્તુને પૃથ્વી સાથે સંપર્ક કરાવે મતલબ કે એનું અર્થિંગ કર્યું, એને ગ્રાઉન્ડ કર્યો કહેવાય, અથવા એનું જમીન સાથે અર્થિંગ કર્યો કહેવાય. હવે આવો અર્થિંગ કેવી રીતે કરીએ છીએ? તો વ્યવહારમાં આપણે ઇલેક્ટ્રિસિટી જેનો ઉપયોગ કરીએ છીએ, આપણા ઘરમાં જે પાવર સપ્લાય આવે છે એ પાવર સપ્લાયનું જે મુખ્ય મીટર હોય ત્યાં આપણે અર્થિંગ કરીએ છીએ. અર્થિંગ કેવી રીતે કરીએ છીએ? તો આપણા મીટરમાં 3 પ્રકારના વાયર હોય. એક જીવંત વાયર, લાઈવ કહીએ છીએ જેને, બીજો તટસ્થ ન્યુટ્રલ, અને ત્રીજો અર્થિંગનો વાયર હોય છે. આ 3 પ્રકારના વાયર હોય. જીવંત વાયર મોટે ભાગે આપણે લાલ રંગનો રાખીએ છીએ, તટસ્થ વાયર હોય તો એ કાળા રંગનો રાખીએ છીએ, અને અર્થિંગનો વાયર એ લીલો રંગ હોય. લાલ, કાળો અને લીલો. હવે પાવર સ્ટેશનમાંથી આપણને જે સપ્લાય આવે છે એ લાવવા માટે આ 2 વાયરો છે, જીવંત અને તટસ્થ. પણ અર્થિંગનો વાયર છે આપણે મીટરમાંથી લઈએ છીએ, અને મીટરમાંથી એ અર્થિંગનો વાયર છે જમીનમાં એક થોડોક ઊંડો ખાડો બનાવી જરૂર પ્રમાણેનો એક વાહક તાર એની સાથે એક કોપરની પ્લેટ આપણે જોઈન કરી દઈએ છીએ, અમુક જાડાઈની કોપરની પ્લેટ. જમીનમાં આવો ખાડો બનાવીએ છીએ, કોપરની પ્લેટ નીચે મૂકી દઈએ છીએ, એની સાથે એક વાહક તાર જોડેલો છે જે મીટર સુધી આપણે લઈ જઈએ છીએ, લીલા વાયર સાથે એને જોડેલો હોય. આ અર્થિંગ થયું કહેવાય. અહીંયા આપણે ઘણી વખતે કોલસા અને મીઠું નાખી અને પછી આ ખાડો પૂરી દઈએ છીએ. થોડીક પાણી નાખવાની બાજુમાં જગ્યા રાખીએ છીએ, પાઇપ જેવું મૂકેલું હોય તો ત્યાંથી આપણે પાણી નાખવું હોય જરૂર પ્રમાણે તો એ રીતે નાખી શકીએ. હવે થાય શું? અર્થિંગનું મહત્ત્વ શું? તો આપણે ઘર વપરાશની અંદર ધારો કે ટીવી છે અથવા તો ફ્રીજ છે, એવા જે ઉપકરણો છે જેની સપાટી સાથે આપણે ઘણી વખત સંપર્કમાં આવવાનું હોય. જો ઇલેક્ટ્રિક સપ્લાયમાં કોઈક કારણથી કોઈક ગરબડ હોય તો આમાંનો કોઈ વાયર જે સપ્લાય આપતો હોય એ વાયર જો આ સાધનની સપાટી સાથે સંપર્કમાં આવી ગયો હોય, ટચ થઈ ગયો હોય, તો આખા સાધન પર આપણને કરંટ જેવું લાગશે, થોડું શોક લાગે એવું થાય. એટલે કે આ સપાટી વિદ્યુત ભારિત થઈ ગઈ. સાધનની સપાટી કેવી થઈ ગઈ? વિદ્યુત ભારિત. હવે એવા સંજોગોમાં સીધે સીધા આપણે આ સાધનને એના સંપર્કમાં આવી શકીએ નહીં, અથવા એને અડકી શકીએ નહીં. પણ જે સપ્લાય આપણો આવે છે એમાં એક અર્થિંગનો વાયર જો હશે, અને અર્થિંગ કરાવેલું હશે, તો આ સપાટી પર જમા થતો વિદ્યુત ભાર એ અર્થિંગ વાયર મારફતે પૃથ્વીની સપાટીમાં જતો રહેશે. એટલે આ સાધનની સપાટી પર વિદ્યુત ભાર જમા થઈ શકશે નહીં, અને આપણે એ શોક લાગવામાંથી બચી શકીએ. એટલે આપણે ઘર વપરાશમાં જ્યારે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવાનો હોય તો આપણા ઘરમાં જે સપ્લાય આવે છે ત્યાં પહેલો અર્થિંગ કરાવવો ખૂબ જ જરૂરી છે. અર્થિંગનું આ મહત્ત્વ છે. આવા કોઈપણ સાધનની સપાટી પર વિદ્યુત ભાર જો જમા થાય તો એને કારણે આપણને શોક લાગે. આવું ના થાય એ માટે અર્થિંગ કરવું ખૂબ જ જરૂરી છે. આ એક અગત્યનો પ્રશ્ન. અર્થિંગ એટલે શું, એનું મહત્ત્વ સમજાવો. આવો પ્રશ્ન આપણને 2 માર્કની અંદર પૂછી શકાય. તો આજે આપણે અહીંયા સુધી સ્ટોપ કરીએ છીએ. હવે પછીના ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.